મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી રજૂ કરી મન કી બાતની 28મી આવૃત્તિ સ્માઇલ મોર સ્કોર મોરનું સૂત્ર આપતા વિદ્યાર્થીઓને જીવનમાં રિલેક્સ થઈ પરીક્ષા આપવા કર્યો અનુરોધ। પંજાબના ફરીદકોટના કોટકપુરામાં આજે ચૂંટણી રેલીને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે કર્યું સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ। ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન બાદ પણ મતભેદ યથાવત। છતાં બધી બેઠકો જીતવાનો આશાવાદ। લખનૌમાં ભાજપાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું, ઉત્તર પ્રદેશમાં બનશે ભાજપની સરકાર। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં યોજાયેલ શુગર ફ્રી સાયક્લોથોનને આપી લીલી ઝંડી। કહ્યું, શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા જરૂરી છે સાયકલોનો ઉપયોગ। કાશ્મીરના હિમસ્ખલનમાં પંચમહાલ જિલ્લાના શહીદ થયેલ જવાન સુનિલ પટેલના વતન ઓરવાડા ગામમાં ગમગીનીનો માહોલ। સતત બરફવર્ષાના કારણે પરિવારજનોને પાર્થિવ દેહનો હજુ ઇંતજાર। દુઃખ છતાં દેશ માટે શહીદી વહોરનાર પુત્ર પર ગર્વની લાગણી વ્યક્ત કરતા પિતા। ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ વિભાગની ફાઇનલ ટક્કર આજે ફેડરર અને નડાલ વચ્ચે થશે। નડાલને 15મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની આશા તો ફેડરરને 5મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતવાની તક। મહિલા એકલ સ્પર્ધામાં સેરેનાએ 23મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું। આજે સાનિયા ડોડિંગ મિક્સ ડબલ્સ ફાઇનલ રમશે। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી અને દૂરદર્શન પરથી મન કી બાતની 28મી આવૃત્તિ રજૂ કરી હતી। આ આવૃત્તિમાં મુખ્યત્વે તેમણે નાગરિકોનો રાષ્ટ્રીય પ્રેમ ઉજાગર થાય તે માટે 26મી જાન્યુઆરીની ઉજવણીની વાત તથા આવતીકાલે શહીદ દિન નિમિત્તે મૌન પાળવાનો અનુગ્રહ કર્યો હતો। ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા રિલેક્સ રહેવાનો આગ્રહ કર્યો હતો। પ્રસ્તુત છે એક અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 28મી આવૃત્તિની શરૂઆતમાં જ ભારતમાં ઉત્સાહભેર ઉજવાયેલ 68મા પ્રજાસત્તાક દિવસનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આપણા દેશમાં નાગરિકોની ફરજ અને અધિકાર પર જેટલી વ્યાપક ચર્ચા થવી જોઈએ તેટલી થતી નથી। 30મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે 2 મિનિટ મૌન પાળી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ તેમણે જણાવ્યું હતું। પ્રધાનમંત્રીએ ત્યારબાદ આ વખતની મન કી બાતમાં દેશમાં યોજાનારી બોર્ડ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આ સાથે જ પ્રધાનમંત્રીએ સ્માઇલ મોર સ્કોર મોરનું સૂત્ર પણ આપ્યું। बहुत कम लोग हैं जिनके लिए एग्जाम एक प्लेजर होती है। ज्यादातर लोगों के लिए एग्जाम एक प्रेशर होती है। निर्णय आपको करना है कि इसे आप प्लेजर मानेंगे कि प्रेशर मानेंगे। जो प्लेजर मानेगा वो पाएगा, जो प्रेशर मानेगा वो पछताएगा। और इसलिए मेरा मत है कि परीक्षा एक उत्सव है। परीक्षा को ऐसे लीजिए जैसे मानो एक त्योहार है। अपने अपने तरीके से अपनी अपनी परंपरा को लेते हुए अपने अपने परिवार के वातावरण को लेते हुए उत्सव में परिवर्तित करें। और इसलिए मैं तो आपसे कहूंगा, स्माइल मोर स्कोर मोर। जितने ज्यादा खुशी से इस समय को बिताओगे उतने ही ज्यादा नंबर पाओगे। પ્રધાનમંત્રી મોદીએ જ્ઞાન, આવડત અને આત્મવિશ્વાસને જીવનમાં મહત્વપૂર્ણ અને ભવિષ્યમાં કામ લાગનાર પૂંજી ગણાવી હતી। जीवन में आपको नॉलेज काम आने वाला है, स्किल काम आने वाली है, आत्मविश्वास काम आने वाला है, संकल्प शक्ति काम आने वाली है। ये जो अंक का बोझ है वो भी कभी कभी हमें सही दिशा में जाने से रोक देता है। लेकिन इसका मतलब ये नहीं कि मैं ये कहूं कि बस पढ़ना ही नहीं है। अपनी कसौटी के लिए उसका उपयोग जरूर है। मैं कल था आज कहाँ हूं वो जानने के लिए जरूरी है। कभी कभार ये भी होता है, और अगर बारीकी से आप अपने स्वयं के जीवन को देखोगे तो ध्यान में आएगा कि अगर अंक के पीछे पड़ गए तो आप शॉर्टेस्ट रास्ते खोजोगे, सिलेक्टेड चीजों को ही पकड़ोगे और उस पर फोकस करोगे। लेकिन आपने जिन चीजों पर हाथ लगाया था उसके बाहर की कोई चीज आ गई
आपने जो सवाल तैयार किए थे उससे बाहर का सवाल आ गया तो आप एकदम से नीचे आ जाएंगे। अगर आप ज्ञान को केंद्र में रखते हैं तो बहुत चीजों को अपने में समेटने का प्रयास करते हो। પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીના પરિવારોને 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો, જેમાં પોતાના સંતાનને જેવા છે તેવા સ્વીકારવા, પોતાના સંતાનને શીખવાડવું અને પોતાના સંતાનને સમય આપવો, તો સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું। जीवन को आगे बढ़ाने के लिए प्रतिस्पर्धा काम नहीं आती है, जीवन को आगे बढ़ाने के लिए अनुस्पर्धा काम आती है। और जब हम अनुस्पर्धा मैं कहता हूं कि उसका मतलब है स्वयं से स्पर्धा करना, बीते हुए कल से आने वाली कल बेहतर कैसे हो, बीते हुए परिणाम से आने वाला अवसर अधिक बेहतर कैसे हो। प्रतिस्पर्धा में पराजय हताशा, निराशा और ईर्ष्या को जन्म देता है, लेकिन अनुस्पर्धा आत्ममंथन, आत्मचिंतन का कारण बनती है, संकल्प शक्ति को दृढ़ बनाती है। और जब खुद को पराजित करते हैं तो और अधिक आगे बढ़ने का उत्साह अपने आप पैदा होता है, बाहर से कोई एक्स्ट्रा एनर्जी की जरूरत नहीं पड़ती है। जब आप किसी से प्रतिस्पर्धा करते हैं तो 3 संभावनाएं मोटी मोटी नजर आती हैं। एक, आप उससे बहुत बेहतर हैं, दूसरा आप उससे बहुत खराब हैं, या आप उसके बराबर के हैं। अगर आप बेहतर हैं तो बेपरवाह हो जाएंगे, अति विश्वास से भर जाएंगे। अगर आप उसके मुकाबले खराब करते हैं तो आप दुखी और निराश हो जाएंगे, ईर्ष्या से भर जाएंगे, जो ईर्ष्या आपको अपने आप को खाती जाएगी। और अगर बराबरी के हैं तो सुधार की आवश्यकता आप कभी महसूस ही नहीं करोगे। 3 बातों पर हम बल दें, स्वीकारना, सिखाना, समय देना। जो है उसे एक्सेप्ट कीजिए। आपके पास जितनी क्षमता है आप मेंटर कीजिए। आप कितने ही व्यस्त क्यों ना हो, समय निकालिए, टाइम दीजिए। एक बार आप एक्सेप्ट करना सीख लेंगे, अधिकतम समस्याएं तो वहीं समाप्त हो जाएगी। टू चीट इज टू बी चीप, सो प्लीज डू नॉट चीट। नकल आपको बुरा बनाती है, इसलिए नकल ना करें। आपने कई बार और बार बार ये सुना होगा कि नकल मत करना, नकल मत करना। मैं भी आपको वही बार दोबारा कह रहा हूं। दरअसल परीक्षा में मेरी दृष्टि से 3 बातें बहुत जरूरी हैं। प्रॉपर रेस्ट, आराम। दूसरा, जितनी आवश्यक है शरीर के लिए उतनी नींद। और तीसरा, दिमागी एक्टिविटी के सिवाय भी शरीर एक बहुत बड़ा हिस्सा है, तो शरीर के बाकी हिस्सों को भी फिजिकल एक्टिविटी मिलनी चाहिए। अपने पर विश्वास रखते हुए परीक्षा के लिए जाइए। मेरी बहुत शुभकामनाएं हैं। हर कसौटी से पार उतरने के लिए कसौटी को उत्सव बना दीजिए, फिर कभी कसौटी कसौटी ही नहीं रहेगी। इस मंत्र को लेकर के आगे बढ़ें। 1 फरवरी 2017 इंडियन कोस्ट गार्ड के 40 वर्ष पूरे हो रहे हैं। इस अवसर पर मैं कोस्ट गार्ड के सभी अधिकारियों एवं जवानों को राष्ट्र के प्रति उनकी सेवा के लिए धन्यवाद देता हूं। ભારતીય કોસ્ટ ગાર્ડના 40 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને અંતે મન કી બાતની 28મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પોતાના વિચાર દેશવાસીઓ સમક્ષ રાખ્યા હતા। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના પ્રસારણ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને પરીક્ષામાં થતા ટેન્શન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। कई बार आपने महसूस किया होगा कि जो आप ग्राउंड में खेलते होते हैं, जो प्रैक्टिस करते होते हैं, कभी कभी आप अच्छा परफॉर्मेंस करते हो और कभी फाइनल राउंड होता है आप उसी तरह एग्जाम के टाइम भी ऐसा ही होता है। कई बार आप सभी पूरा पेपर आता होता है, फिर भी आप उसका पेपर का थोड़ा हिस्सा होता है वो छूट जाता है, मतलब आता होता होगा भी आप छोड़ देते हो और बाहर आके आप देखते होते हो कि ये तो मुझे आता है। उसमें क्या होता है कि एग्जाम के टाइम आप डिप्रेशन में होते हैं तो सब भूल जाते हो। तो मेरा मानना ये है कि आप डिप्रेशन में एग्जाम मत दो, एक
एग्जाम नकल करना बहुत बुरी बात है। अब नकल करेंगे तो हमारे घर में जो हमारे छोटे भाई हैं वो भी हमसे सीखेंगे कि हमें भी ये करना चाहिए, हमारे बड़े भाई बहन करें तो हमें भी करना चाहिए। इसलिए नकल नहीं करनी चाहिए, हमें उन लोग को नकल करने से बचाना चाहिए। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના ફરીદકોટના કોટકપુરામાં રેલીને સંબોધિત કરશે. રેલીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો બીજી તરફ નાણામંત્રી અરુણ જેટલી પણ પંજાબના વિવિધ શહેરોમાં પ્રચાર પ્રસાર કરશે. પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં ભાજપ અકાલી દળના ગઠબંધનને વધુ મજબૂત કરવા અને ફરી સમર્થન મેળવવા પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે 170 સીટવાળી પંજાબ વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન બાદ પણ બંને પાર્ટી વચ્ચે મતભેદ યથાવત છે. કોંગ્રેસે જણાવ્યું છે કે રાયબરેલી અને અમેઠીની તમામ સીટો પર કોંગ્રેસ ઉમેદવારોને મેદાને ઉતારશે અને આ તમામ સીટો પર કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પાર્ટી બંને જિલ્લાની તમામ 10 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. નોંધનીય છે કે કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી અને રાયબરેલીની તમામ સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડવા ઈચ્છે છે, પરંતુ આ તમામ સીટો પર કોંગ્રેસની ગઠબંધન સહયોગી સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે લખનૌમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ અવસર પર યુપીના પ્રદેશ અધ્યક્ષની સાથે અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ ઉત્તર પ્રદેશ બીમાર રાજ્યની યાદીમાંથી બહાર આવી જશે. અમિત શાહે જણાવ્યું કે ભાજપ જબરજસ્ત બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવશે. તો બીજી તરફ બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા વગર ઉત્તર પ્રદેશની તમામ સીટો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. અમદાવાદમાં ખાનગી કંપનીઓ દ્વારા સુગર ફ્રી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદના 25 કિલોમીટર જેટલા રોડ બંધ કરવાનું જાહેરનામું પોલીસે અને મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડ્યું હતું. આ સાયક્લોથોનમાં દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજના યુગમાં પર્યાવરણના પ્રશ્નો ઊભા થતા હોય સાયકલ જ એકમાત્ર પ્રદૂષણ મુક્ત વાહન બન્યું છે. આજના યુગમાં સાયકલ જ શ્રેષ્ઠ સાધન બન્યું છે, કારણ કે પર્યાવરણનો પ્રશ્ન હોય, ક્લાઇમેટ ચેન્જની પણ વાતો હોય, વ્યક્તિગત જીવનના એક્સરસાઇઝ માટે સાયકલિંગ એ હવે આખા વિશ્વમાં લોકોની એક ગમતી વસ્તુ બની છે. ગુજરાતે હંમેશા દરેક બાબતમાં ઇનિશિયેટિવ લઈને આખા દેશને નવી દિશા આપી છે. ત્યારે આજે ગુજરાતમાં આ સાયક્લોથોન કે 100 કિલોમીટર સુધી અહીંયા આવનારા બધા સ્પર્ધકો, મારા દિવ્યાંગ ભાઈઓ બહેનો, એ બધા લોકો જોમ સાથે ઉત્સાહ સાથે આજે સાયકલિંગ કરવા માટે અહીંયા ભેગા થયા છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબી મેરેથોનનું 5મી ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા રમતવીરોને પ્રોત્સાહન આપવા આજે રાજકોટના રેસકોર્સ ખાતે 50 કિલોમીટર લાંબી સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા દ્વારા થયું હતું. આ આયોજનમાં 615 એડલ્ટ સાયકલવીરો તથા બાળકોની કેટેગરીમાં 715 સાયકલવીરોએ ભાગ લીધો હતો. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે લોકો વધુને વધુ સાયકલનો ઉપયોગ કરી શહેરમાંથી પોલ્યુશન દૂર કરે તે માટે સહકાર આપે. આમાં લકી ડ્રો છે. આમાં કોઈ પહેલો બીજો ત્રીજો એવા કોઈ ઇનામ નથી, એટલે કોઈ ખોટી દોરાદોરી નથી. લકી ડ્રો છે, લોકો જેવા 3 કલાકની અંદર આવીને પૂરું કરીને આવશે એમાં લકી ડ્રો થશે. અને 12 સાયકલ છે, એમાં અલગ અલગ પ્રકારની ગિયરવાળી, ગિયર વગરની ગિફ્ટ વાઉચર છે રિસોર્ટના ગીરના,
અને સનગ્લાસીસ, સ્પોર્ટ્સ સનગ્લાસીસ છે. આવી અલગ અલગ ગિફ્ટ છે. 50 કિલોમીટરના સાયકલ રનથી રાજકોટ શહેરમાં સાયકલનું પ્રચલન વધારે થાય અને પોતે તંદુરસ્ત રહે તથા જે સિટી છે એ સિટીને પણ તંદુરસ્ત રાખે, પોલ્યુશન ફ્રી રાખે અને સિટીને આગળ લઈ આવે. રાજ્ય સરકારના સહયોગથી વીજળી અને કૃષિના સંયુક્ત ઉત્પાદનના એક નવતર પ્રયોગના ભાગરૂપે GIPCLની ભાગીદારી દ્વારા સુરત જિલ્લાના માંગરોળના વસ્તાન ગામે કૃષિલક્ષી સોલાર પાવર પ્રોજેક્ટનો લોકાર્પણ સમારંભ યોજાઈ ગયો. ₹6 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1 મેગાવોટના પ્રોજેક્ટમાં 2.98 હેક્ટર જમીનમાં 3240 જેટલી સોલાર પેનલો લગાવવામાં આવી છે, જેથી દૈનિક 4500 થી 5400 યુનિટ વીજળી પેદા થાય છે. આ પ્રસંગે રાજ્યના ઉર્જામંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં માત્ર 6000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું, જ્યારે આજે આ પ્રોજેક્ટના અમલ બાદ 25320 મેગાવોટ વીજળીનું જંગી ઉત્પાદન કરી ગુજરાત સમગ્ર ભારતમાં સરપ્લસ વીજળી રાજ્ય તરીકે નામના ધરાવે છે. 10 ખેડૂતો ભેગા મળીને ગામની વીજળી ગામમાં વધુ વીજળીનું ઉત્પાદન કરી આવક મેળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સમાજ કલ્યાણ મંત્રી આત્મારામભાઈ પરમારે જણાવ્યું છે કે સમાજની શક્તિ શિક્ષણમાં છે અને તેના દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. રાજ્ય સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ છે. શ્રી દોતોરસો રોહિત કેળવણી ટ્રસ્ટ દ્વારા આજે અત્રે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો 13મો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેનો પ્રારંભ દીપ પ્રગટાવી મંત્રી શ્રી આત્મારામ પરમારે કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે 65 તેજસ્વી તારલાઓને ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન્યા હતા. આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. MS યુનિવર્સિટીના એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના સહયોગ સાથે IGS વડોદરા ચેપ્ટર દ્વારા વડોદરા ખાતે એડવાન્સ એપ્લિકેશન ઓફ જીઓસિન્થેટિક ઇન સિવિલ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ વિષય પર 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 15 જેટલા મહાનુભાવોએ પોતાના સંશોધન પેપરો રજૂ કર્યા હતા અને માટીમાં વપરાતી જુદા જુદા પ્રકારની શીટ્સને જીઓ ટેક્સટાઇલ, જીઓ ગ્રીડ, જીઓ સેલ, જીઓ એમ્બ્રોન ના સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેના ઉપયોગથી બાંધકામ તેમજ રોડ, બ્રિજ, કેનાલ, બંધ અને સરોવરની મજબૂતાઈ વધારવા તથા પાણીનું લીકેજ રોકવા અંગેની જાણકારી આપવામાં આવી હતી. બધા આવેલા છે એમાં પણ આ રેનફોર્સ ટેકનોલોજી વાપરવામાં આવેલી છે. એટલે રોડ એન્ડ બિલ્ડિંગના, ઇરિગેશન ડિપાર્ટમેન્ટના, કલ્પસરના, નર્મદા સરદાર સરોવરના તેમજ જુદી જુદી કંપનીઓમાંથી પાર્ટિસિપન્ટ આવી અને આજે એમને આ જ્ઞાનનો લાભ લીધો છે. જે ઉપયોગ થાય છે એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન અને થિયરિટિકલ બંને નોલેજ બધા સ્પીકરો દ્વારા જાણવાનું મળ્યું અમને. કાશ્મીરમાં ભારે હિમવર્ષામાં બરફમાં દટાઈ જવાને કારણે 3 દિવસ પહેલા સેનાના 15 જવાનો શહીદ થવાની દુર્ઘટનામાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડ ગામના યુવાન સુનિલ પટેલનો પણ સમાવેશ થાય છે. સુનિલના પરિવાર પર આ દુર્ઘટનાના સમાચારથી જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વર્ષ 2011માં લગ્ન થયા બાદ 5મા દિવસથી જ સુનિલ સેનાના જવાન તરીકે ફરજમાં જોડાઈ ગયા હતા. સુનિલના પિતા તકસિંહ આર્મીમાં જ હતા, હાલ નિવૃત્ત છે. તેના 3 કાકા પણ સેનામાં છે. સુનિલની 3 વર્ષની દીકરી છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષા હોવાથી સુનિલના મૃતદેહને હજી તેના વતન પહોંચાડી શકાયો નથી. તેનો પરિવાર ઈચ્છે છે કે સરકાર તેનો મૃતદેહ પરિવાર સુધી ઝડપથી પહોંચાડવામાં સહાયભૂત થાય. એ બદલ મારા માટે ગર્વની વાત છે કે મારા છોકરો આ દેશ માટે, અમારા દેશ માટે એને પોતાની જિંદગી કુરબાન કરી નાખી. સાથે સાથે મને એ દુઃખ છે કરી ભણાવ્યો, એ મને સૌથી ભણાવ્યો ગણાવ્યો અને નોકરી લગાડ્યો અને મને એનું સુખ ન મળ્યું. હું અત્યારે मुंबई 102 बटालियन रैपिड एक्शन फोर्स के अंदर सर्विस कर रहा हूं और मेरे परिवार में 3 मेरे भाई आर्मी में हैं और ये मेरा भतीजा है, वो 2011 में भर्ती हुआ था, उनके 5 साल नौकरी हुई है. સુનિલ કુમાર તખતભાઈ પટેલ ગોધરા તાલુકા પંચમહાલ જિલ્લાના ગોધરા વચ્ચે હતા. તેઓ જમ્મુ કાશ્મીરની અંદર ડ્યુટી બજાવી રહ્યા હતા, પરંતુ હાલ હિમવર્ષાને લીધે એ લોકો શહીદ થયા છે અને હાલ અમારું ઓરડા ગામ એ બાબતે ખૂબ જ દુઃખી છે. આવા સુનિલ અમારા દેશભક્તિ માટે
દેશની બોર્ડર માટે જો શહીદ થયા હોય તો ગર્વની વાત છે. રાજ્યપાલ ઓપી કોહલીએ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 12મા પદવી સમારોહમાં કૃષિ સ્નાતકો તથા અનુસ્નાતકોને પદવી એનાયત કરી હતી. શ્રી કોહલીએ કૃષિ સ્નાતકોને આજની વસ્તી વધારાની સમસ્યાને ખ્યાલમાં રાખી ઓછા જમીનમાં ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની નવીનતમ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. રાજ્યપાલે કૃષિ યુનિવર્સિટીના ઉપયોગી સંશોધનો ગામડા તથા ખેતરો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલના હસ્તે સ્નાતક અનુસ્નાતક મળી કુલ 716 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. आज हमारे देश को आवश्यकता है कि हम अपनी फसलों के उत्पादन में वृद्धि करें और साथ ही साथ अपनी फसलों की गुणवत्ता को बेहतर बनाएं। नवसारी विश्वविद्यालय ने जैविक खादों की तकनीकों को विकसित किया है. अगर मात्र एक છે ફાર્મર્સ માટે સ્પેશિયલી કહી શકું છું, ખેડૂતો માટે હું કંઈક મારું યોગદાન આપું છું. મારું આજે જે હું નહીં છું એનું કંઈક કન્ટ્રીબ્યુશન હું ખેડૂતો માટે કરી છું એ મારું આગળનું એમ છે. ગાંધીનગરમાં એનઆઈડી ખાતે ઇન્ટરનેશનલ ઓપન ઇલેક્ટિવ્સ નામ હેઠળ એક એક્ઝિબિશન યોજાયું હતું. આ એક્ઝિબિશન ટાઈમ મશીન થીમ હેઠળ યોજાયું હતું. સતત 2 સપ્તાહથી ચાલી રહેલા આ વર્કશોપમાં એનઆઈડીના 3 કેમ્પસ અમદાવાદ, ગાંધીનગર અને બેંગ્લોરના 380 સ્ટુડન્ટે ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં જૂના સમયના ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં પ્રદર્શિત કરવામાં આવેલ ફોટાઓ કઈ રીતે ખેંચવા અને ડિઝાઇન કરવા તેની માહિતી વિદ્યાર્થીઓને જાપાનથી આવેલા હિરોસાટો નામના પ્રોફેસરે આપી હતી. આ સિવાય આધુનિક યુગની ટેકનોલોજીને પણ પ્રદર્શિત કરાઈ હતી. આ એક્ઝિબિશનમાં અમદાવાદ, વડોદરા, સુરતના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર भाग લીધો હતો. अभी हम ज़्यादा मोबाइल फ़ोन और डिजिटल कैमरा सब यूज़ करते हैं अभी हमारे लाइफ में. वेरी डेमोक्रेटिक है अभी वो फोटोग्राफी. अगर हमने थोड़ा टाइम शिफ्ट किया बैक में तो हमने ये पूरे कोर्स में पुराने फोटोग्राफ्स और हमारे जो ट्रेडिशंस है, इंडियन ट्रेडिशंस, उसको न्यूली रिप्रेजेंट कैसे कर सकते हैं, उसके जो फीलिंग्स है वो नए फोटोग्राफ्स में कैसे ला सकते हैं, हम वो सिनारियो अभी कैसे बिल्डअप कर सकते हैं, ये हमने सीखा. तो जैसे यहाँ पे देख सकते हैं कि ये पुराना ट्रेडिशन है तो उसको हम रेप्लिकेट कैसे कर सकते हैं. વડોદરા નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળ મેળાઓ તથા વિજ્ઞાન મેળાઓ યોજવાનું આયોજન કરાયું હતું. વિવિધ વિષયો પર જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળા તથા બાળ મેળા યોજવામાં આવ્યા હતા. આ મેળાઓમાં પ્રાથમિક શાળાના બાળકોએ મોટી ચલણી નોટો રદ કરવાના વિમુદ્રીકરણના પગલાંને ખૂબ હકારાત્મક રીતે પેશ કર્યું હતું. કોઈ પુખ્ત વયના નાગરિકની જેમ બાળકોએ વિમુદ્રીકરણના પગલાંને કાળા ધનની નાબૂદી માટે, ભ્રષ્ટાચારના ખાત્મા માટે મહત્વનું ગણાવવા ઉપરાંત આતંકવાદીઓને આર્થિક ફટકો મારવા સમાન ગણાવ્યું હતું. નકલી નોટોના દૂષણને ડામવા માટે વિમુદ્રીકરણને ઉપયોગી લેખાવ્યું હતું. તો બીજી બાજુ ડિજિટલ નાણાકીય વ્યવહારને આગળ વધારવા બાબતમાં પણ વિવિધ સ્ટોલ્સમાં બાળકોએ પોતાના વિચારો જુદા જુદા સ્વરૂપે રજૂ કર્યા હતા. મેળો નિહાળી ઘણા પ્રેક્ષકો તથા આગેવાનો મંત્રમુગ્ધ થયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાતના બધા શહેરોને કચરા વગરના અને ગામોને બનાવવાનો નિર્ધાર કરેલ છે. ભારતમાં અમૃતસરની ભારત પાકિસ્તાન સરહદ વાઘા બોર્ડર બાદ સરકાર દ્વારા ગુજરાતમાં બનાસકાંઠાના સુઈ ગામ નજીક નડાબેટ પાસે ભારત પાકની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર લોકો જઈ શકે અને દેશની રક્ષા કરતા જવાનોનો ઉત્સાહ વધે તે માટે શરૂ કરાયેલી સીમા દર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. થોડા સમય અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સહેલાણીઓ માટે આ જગ્યા ખુલ્લી મુકાઈ હતી. જે બાદ સીમા દર્શન કરવા 40,000થી વધુ સહેલાણીઓએ સીમા દર્શનનો લાભ લીધો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સહેલાણીઓનો ધસારો વધી રહ્યો છે. સીમા દર્શન સાથે લોકો અહીં આવેલા ઐતિહાસિક નડેશ્વરી માતાના મંદિરના અચૂક દર્શન કરે છે. ગુજરાત સરકાર તરફથી અને ગુજરાત પ્રવાસન વિભાગ તરફ અને બીએસએફ તરફથી જે સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે તેમાં આજ સુધી આશરે 40,000 પ્રવાસીઓ સીમા દર્શનનો લાભ લીધો છે. ગુજરાત સરકાર દ્વારા
સીમા દર્શનનો જે અદ્વિતીય પ્રોગ્રામ જે ગુજરાતના લોકોને આપવામાં આવેલો છે તે ખૂબ જ સુવર્ણ અક્ષરે ગુજરાતના ઇતિહાસમાં લખાશે. આજે લોકો સીમાનું દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને દેશ પ્રત્યે ખરેખર ખૂબ જ એક ગૌરવની લાગણી અનુભવે છે. અમદાવાદથી આવ્યા છીએ સીમા દર્શન કરવા માટે. તો સીમા દર્શન કરવા માટે બહુ જોરદાર સ્થળ છે, વ્યવસ્થિત છે અને આ લોકોનું આયોજન બી બહુ સરસ છે. અને 8 થી 1 નો ટાઈમ હોય છે, અડધો કલાક ત્યાં જોવા દે છે આર્મી સાથે અને આર્મી સાથે વાતચીત બી કરવા દે છે. ત્યાંથી પાકિસ્તાન બોર્ડર 5 કિલોમીટર દૂર હોય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં દાદરા ગામ ખાતે પ્રથમવાર ગ્રામસભા યોજાઈ ગઈ. સાંસદ નટુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. લેડીઝ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, સ્મશાન, માર્ગો, પાણીનો પુરવઠો વગેરેને લગતા પ્રશ્નોની ચર્ચા તથા રજૂઆત કરાઈ હતી. જિલ્લા પંચાયતના સભ્ય ભારતીબેન, સરપંચ સુમિત્રાબેન પટેલ તથા જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, વિકાસ સચિવ ઉમેશ ત્યાગી હાજર રહ્યા હતા. કે મને લાગે ત્યાં સુધી આ ટાઈપની ગ્રામ સભા દાદરા ગામની અંદર પહેલી વખત હશે કે MP, ડેવલપમેન્ટ કમિશનર, કલેક્ટર સાહેબ અને આખી પંચાયત, જિલ્લા પંચાયતની આખી ટીમ છે તમારી સાથે. તો ગામની ડેવલપમેન્ટ વર્કની તમે વાત કરશો તો દાદરા પંચાયત એ તમે સારામાં સારી પંચાયત, એક મોડલ પંચાયત બની છે. ભારત આઝાદ થયું તે પહેલા દેશમાં કેવા પ્રકારની ચલણી નોટ અસ્તિત્વમાં હતી તેની જાણકારી વર્તમાન પેઢીને મળી રહે તેવા શુભ આશયથી જૂનાગઢ ST વિભાગીય કચેરી ખાતે નોટ અને સિક્કાના અલભ્ય સંગ્રહનું પ્રદર્શન યોજાયું હતું. જૂનાગઢ ST ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી રમેશભાઈ ગોસાઈએ ધીરજ અને મહેનતના સમન્વયથી આ સંગ્રહ કર્યો છે, જેમાં ભારત ઉપરાંત અન્ય દેશોના ચલણ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ રકમની નોટની બનાવટ, તેની અંદરનું લખાણ, રાજચિહ્ન વગેરેની માહિતી પણ આપવામાં આવી હતી. ડેપો મેનેજર દિલીપ રવૈયાએ આ સંગ્રહ અને પ્રદર્શન માટે રમેશ ગોસાઈને અભિનંદન પાઠવતા અન્ય કર્મચારીઓને પણ જીવનમાં કંઈક ને કંઈક શોખ કેળવવા અનુરોધ કર્યો હતો. 30 થી 35 દેશોના વિવિધ કરન્સી અત્યારે રજૂ કરેલ છે. 47 પહેલાનું ત્રાંબાનું, ચાંદીનું, કોપરનું વગેરે જાતના ચલણ રજૂ કરેલ છે. નવી પેઢી આ પ્રદર્શન જોઈ અને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરે એ માટે મારો હેતુ છે અને આ પ્રદર્શન હું નિઃશુલ્ક કરું છું. અને વિભાગીય યંત્રાલય ખાતે મારા સાહેબશ્રીએ અને કર્મચારી ગણોએ આ પ્રદર્શન જોઈને લાભ લીધેલ છે. ભારત દેશ આઝાદ થયો તે પહેલાની જે ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે અમે બધાએ આજે તમામ કર્મચારીઓએ જોયું છે. ખરેખર જોઈ પ્રદર્શન અને ખૂબ આનંદ થયો અને આ ઘણી જાણવા જેવી વસ્તુ છે. અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે અતુલ દેસાઈ ફાઉન્ડેશન દ્વારા એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ દેસાઈ એક સારા શાસ્ત્રીય ગાયક હતા અને પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય હતા. શાસ્ત્રીય ગાયકીમાં તેમને ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા હતા. ફાઉન્ડેશન દ્વારા બીજા વર્ષે પણ તબલાવાદક રમેશ બાપુદ્રા અને પંડિત જસરાજજીના શિષ્ય નીરજ પરીખને ગાયન માટે સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાણીતા ભજનીક હેમંત ચૌહાણના ભજનો સાંભળી શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતા. આદર્શ મ્યુઝિક ડિરેક્ટર માનું છું. જ્યારે હું કથકની અંદર સંગીત નિર્દેશન કરું ત્યારે મારા આદર્શ તરીકે હું અતુલ કાકાને મારા સ્મૃતિપથ પર રાખતો હોઉં છું. અતુલભાઈ એવી વ્યક્તિ હતા કે એક વિષયમાં એમને ઇન્ટરેસ્ટ, એટલે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો. સાહિત્યમાં, મ્યુઝિકમાં. મારો વિષય તો તબલાનો છે, પણ એમને લીધે જ મને ગાયનમાં પણ ઘણું બધું જાણવા મળ્યું છે. એટલે અતુલભાઈ દેસાઈ ફાઉન્ડેશન ખૂબ જ સરસ અગત્યનું કામ કરી રહ્યા છે અને દર વર્ષે આવા યંગ આર્ટિસ્ટને અને સિનિયર આર્ટિસ્ટને, જુનિયર આર્ટિસ્ટને એવોર્ડ આપે છે. એ માટે અતુલ દેસાઈ ફાઉન્ડેશનનો પણ હું ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. મરતે મરતે જગમવા
अवसर मुआ न कोई, अरे मरते मरते जग मुआ, अवसर मुआ न कोई, दास कबीर यूं मुआ, बहुरी न मरना हो। ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં આજે વિશ્વના 2 દિગ્ગજ ખેલાડી આમને સામને થશે. રોજર ફેડરર અને રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનનો ગ્રાન્ડ સ્લેમ જીતવા મેદાને ઉતરશે. વર્ષ 2011 ફ્રેન્ચ ઓપન બાદ બંને ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં આમને સામને થશે. નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી યોજાયેલા મુકાબલામાં નાદાલનું પલ્લું ભારે રહ્યું છે. તો ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ ડબલ્સમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેમના જોડીદાર ક્રોએશિયાના ઇવાન ડોડિંગ ખિતાબ મેળવવા આજે મેદાને ઉતરશે. સાનિયા અને ડોડિંગ ફાઇનલમાં અમેરિકા અને કેનેડિયન ખેલાડીની જોડી સામે ટકરાશે. આ પહેલા ગઈકાલની ફાઇનલ મેચ જીતી સેરેના વિલિયમ્સ 7મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ચેમ્પિયન બની ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સની ફાઇનલ મેચમાં સેરેનાએ પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સને હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. સેરેના આ જીત સાથે જ વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતનારી મહિલા ખેલાડી બની ગઈ છે. તો આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.